ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. ગયા સત્રમાં પ્રથમ 3 આલવારોની આપણે ચર્ચા કરી. પોઈગેય આલવાર, ભૂતમ આલવાર અને પેય આલવાર. સુંદર આ ત્રણેયનો જન્મ પયસ્વિની નદીના તટ ઉપર થયો છે અને ત્રણેય ભગવાનના મહાન ભક્ત છે. અલગ અલગ સ્થાનમાં વિચરણ કરવા છતાં ભગવત કૃપાથી એક સમય આ ત્રણેય આલવારોની મુલાકાત થઈ અને આ ત્રણેયની વચ્ચે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું છે. જો સિદ્ધાંત એ છે કે ભક્તના સંગમાં ભગવાન મળે છે. ભગવાનની પ્રાપ્તિ માટે અનેક વાર લોકો પ્રયાસ કરતા હોય છે અને મુખ્યત્વે સમાજમાં એવું પ્રચલન છે કે એકાંતમાં રહેવાથી ઈશ્વરનો સંગ પ્રાપ્ત થાય છે. પણ વાસ્તવિકતા એ છે, વૈષ્ણવ આચાર્યોના મતે ભગવાનના ભક્તોની સંગતિ કરવાથી વિશેષ અવસર મળે છે ભગવાનથી નિકટ જવાનો. એટલા માટે આચાર્યો વારંવાર કહે છે, સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. કે થોડો એવો પણ ભગવાનના ભક્તોનો સંગ જે છે એ સર્વ સિદ્ધિઓનું મૂળ છે. એટલા માટે ભગવાનના પ્રાકટ્યમાં મૂળ સાધુ સંગ છે, ભક્તોની સંગતિ છે, જે આપણી ભક્તિનું પોષણ કરવા વાળી છે. એમનો પરિચય થયો એકબીજાથી અને પોઈગેય આલવાર જે ભગવાનના શંખનો અવતાર છે, ભૂતમ આલવાર જે ગદાનો અવતાર છે અને પેય આલવાર જે ભગવાનની તલવારનો અવતાર છે. તો આ રીતે આ ત્રણેય આલવારોનું પ્રાગટ્ય થયું. આજના સત્રમાં આપણે ચતુર્થ આલવાર જેની ચર્ચા કરવાની છે એનું નામ છે તિરુમલીશૈ આલવાર. કોણ છે? હા, ભગવાનના સુદર્શન ચક્રનો અવતાર છે. સુદર્શન ચક્ર જે છે ભગવાનનો એ સાક્ષાત તિરુમલીશૈ આલવારના રૂપમાં પ્રગટ થયા છે. તો આ આલવારનું જ્યારે પ્રાગટ્ય થયું છે એ સમયમાં આ આલવાર પણ પ્રગટ થયા છે. પેલા ત્રણેય જે હતા એના સાથે જ, કારણ કે આ ત્રણેયનો સંગ થવાનો છે તિરુમલીશૈ આલવાર સાથે. પણ જ્યારે આ આલવારો મળ્યા, પહેલા 3 અને આ ચોથા નંબરના આલવાર જે છે આની મુલાકાત થઈ ને, ત્યારે તિરુમલીશૈ આલવારની જે ઉંમર છે 700 વર્ષ હતી. એટલે તમને આમ મનમાં શોક ન લાગવો જોઈએ, કારણ કે આ દ્વાપરના અંતની વાત છે. જ્યારે કળિયુગ પ્રારંભ થવા જઈ રહ્યો છે, જ્યારે આલવારો પ્રગટ થયા છે, તો એ સમયમાં યોગ શક્તિ દ્વારા આવા આયુષ્યને પ્રાપ્ત કરવું કોઈ આશ્ચર્યની વાત નથી. ને આ આલવારોની ઉંમરો તમે સાંભળશો એકથી એકની વિચિત્ર છે. તો આ તિરુમલીશૈ આલવાર 700 વર્ષની એજમાં હતા જ્યારે આ ત્રણેય આલવારોને મળ્યા છે. તો સૌ પ્રથમ આ યોગી હતા.
વિવિધ યોગ પદ્ધતિઓમાં એમની રુચિ હતી અને ત્યારબાદ એ ભક્ત બન્યા છે. એમનો જન્મ પણ અદ્ભુત છે. એક વિષ્ણુ મંદિરની અંદર એમનું પ્રાગટ્ય થયું છે, કારણ કે સાક્ષાત ભગવાનના સુદર્શન ચક્રનો અવતાર છે. તો એ નિશ્ચિત છે કે ભગવાન વિષ્ણુના દ્વારા એનું પ્રાગટ્ય થવાનું છે, ભગવાન વિષ્ણુના સ્થાનમાં એમનું પ્રાગટ્ય થવાનું છે. તો આજનું જે મદ્રાસ છે, ચેન્નઈ જેને આપણે કહીએ છીએ, મદ્રાસથી નિકટ તિરુમલીશೈ નામનું એક સ્થાન છે અને તિરુમલીશೈ નામના સ્થાનમાં એમનો જન્મ થયો છે. એટલા માટે એનું નામ થયું છે તિરુમલીશೈ આલવાર. એ ગામ એના નામ ઉપરથી આ આલવારનું નામ થયું છે. તો આજે તિરુમલીશೈ નામનું જે સ્થાન છે એનું પ્રાચીન નામ મહીસાર છે. આ એ ભૂમિ છે જ્યાં પુરાણો અનુસાર વિદેહ વંશના જે રાજાઓ છે, અર્થાત જે નિમિ મહારાજની પરંપરાના જે રાજર્ષિઓ છે, એમની તપભૂમિ છે તિરુમલીશೈ સ્થાન જે છે. અને બ્રહ્માંડ પુરાણની અંદર એવું પણ વર્ણન છે કે ઘણા બધા ઋષિઓ છે, ભાર્ગવ મુનિ, ભૃગુ મુનિ, વશિષ્ઠ, આ બધા ઋષિ મુનિઓ એક સ્થાનની ખોજમાં હતા. તો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે જઈ એમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે કોઈ એવું સ્થાન બતાવો કે જે સ્થાન પરમ પવિત્ર હોય, જે સ્થાનમાં બેસીને સાધના થઈ શકે, આવું સ્થાન બતાવો. કારણ કે સાધના માટે સ્થાનની પણ એક મહિમા છે. તો આ ઋષિઓએ જ્યારે બ્રહ્માજીને પ્રાર્થના કરી તો એની પ્રાર્થના સાંભળી અને બ્રહ્માજી એમને આ તિરુમલીશೈ, આ મહીસાર નામનું જે સ્થાન છે એ બતાવ્યું કે તમે મહીસારની અંદર જાઓ અને તપ સાધના જપ કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ સ્થાન છે. તો આ બધા ઋષિમુનિઓ ત્યાં ઉપસ્થિત થયા અને ખૂબ તપસ્યા કરી અને તપસ્યા કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થયો. એ સમયે આ મુનિઓની અંદરથી એક શ્રેષ્ઠ મુનિ જેનું નામ છે ભૃગુ. તો આ ભૃગુ મુનિ, એમની પાસે દેવલોકથી એક અપ્સરા આવી છે જેનું નામ છે કનકાંગ. એ કનકાંગ નામની અપ્સરા જેણે આ ઋષિને પોતાની તરફ આકૃષ્ટ કર્યા, કારણ કે એનું એવું અદ્ભુત સુંદરતા એનું સૌંદર્ય કે એને જોતા જ આ ઋષિ જે છે એના પર મોહિત થયા અને એમની સાથે વાસ કરવા લાગ્યા. ક્યાંક વર્ણન એવું પણ છે કે એમણે વિવાહ કર્યા છે એમની સાથે. અને વિવાહ થયા બાદ આ અપ્સરા જે છે એ ગર્ભવતી થઈ. 12 મહિના વ્યતીત થયા છતાં કોઈ બાળક જન્મ લેતું નથી. તો દંપતીને ભારી આશ્ચર્ય થયું કે સમય તો નોર્મલી 9 માસનો હોય છે કે 9 માસે કોઈ બાળક જન્મ લે છે અને 12 માસ વ્યતીત થયા છે છતાં પણ કોઈ જન્મ થયો નથી. આશ્ચર્ય થયું. અને એવામાં એ જે અપ્સરા છે એને પ્રસવ થયો અને એમાંથી એક માણસના પિંડનો જન્મ થયો. કોઈ બાળક નથી, એક માણસનો પિંડ જન્મ લે છે. તો બંને દંપતીઓને આશ્ચર્ય થયું કે આ માણસના પિંડનો જન્મ થયો છે, આનું આપણે શું કરશું પિંડને? તો બંને વિચાર કર્યો. પાસે જ એક જાડી હતી, વાંસની જાડી હતી. એને થયું કે પિંડ છે, આ તો જડ છે ને, તો એ કે એને એમાં મૂકી દઈએ. તો એ પિંડને વાંસની જાડીઓમાં મૂકી અને આ બંને ત્યાંથી નીકળી ગયા. માતા લક્ષ્મી એણે જોયું કે આ પિંડના રૂપમાં એક પ્રાગટ્ય થયું છે અને માતા પિતા એને છોડીને નીકળી ગયા છે. એટલે એમણે પૃથ્વી દેવીને કીધું કે તમારી ઉપર આ છે, તમારા આશ્રયમાં છે, તો આનું પોષણ કરો તમે. તો ધીરે ધીરે એ પિંડમાંથી મસ્તક નીકળ્યું, પછી હાથ પગ નીકળ્યા અને એમ કરતાં કરતાં સમય રહેતા એ પિંડ જે છે એક સુંદર બાળકના રૂપમાં પરિવર્તિત થઈ ગયું અને સાક્ષાત માતા પૃથ્વી એનું પોષણ કરે છે. તો આ રીતે આ બાળક ત્યાં
ઝાડીની અંદર સૂતું છે અને એ સમયે એ બાળક રુદન કરે છે. જેવી રીતે કોઈ બાળક જન્મ લે છે તો જન્મ પહેલાંનું કાર્ય છે રડવું. તો પિંડમાંથી જ્યારે પૂર્ણ રૂપે એ પૃથ્વીના પોષણથી અને બાળકનો આકાર મળી ગયો ત્યારે એ બાળકે રડવાનું શરૂ કર્યું. અને એનું રુદન એવું આશ્ચર્યકારક છે કે વૈકુંઠની અંદર સાક્ષાત ભગવાને આ બાળકનું રુદન સાંભળ્યું. અને ભગવાને રુદન સાંભળ્યું તો એને રડતા જોઈને ભગવાન વૈકુંઠથી ઉતર્યા અને આવી અને પ્રેમથી બાળકને જોવે છે ભગવાન. અને ભગવાન એને બાળક તો બોલવાનું નથી ને, એ તો વરદાન માગીને કે તો ભગવાન જેવા પ્રગટ થયા, પ્રગટ થઈને ભગવાને સામેથી વરદાન આપ્યું કે આ બાળકને ક્યારેય ભૂખ નહીં લાગે, આને ક્યારેય તરસ નહીં લાગે. અને ભગવાનની કૃપાથી એનું શરીર પણ એટલું સુંદર બની ગયું. તો બાળક બોલી નથી શકતો પણ ભગવાનને જોઈતો હોય કે, તો એણે ભગવાનનું દર્શન કર્યું અને ભગવાનને જોતા જ બાળક પરમ આનંદિત થયો. તેણે રડવાનું બંધ કરી દીધું અને ભગવાનને જોઈ રહ્યો છે. પણ જો ભગવાનના દર્શનમાં એક કમી જે છે ને એ શું છે ખબર છે? કે ભગવાન જ્યારે જ્યારે મળે, કોઈની સામે પ્રગટ થાય ને તો એ ટકતા નથી. પરીક્ષિત મહારાજને ગર્ભમાં દર્શન થયું ભગવાનનું તો સુરક્ષા કરી નીકળી ગયા. ધ્રુવ મહારાજને જોવા માટે મધુવનમાં આવ્યા ભગવાન. ધ્રુવ મહારાજને જોયા, વરદાન આપ્યું, ગો. તો ભગવાન વિચાર નથી કરતા કે બિચારા ભક્તોએ આટલી સાધના કરી છે, આટલી તપસ્યા કરી છે એને, અને આવીને થોડીક વાતચીત કરે, વરદાન આપે. મોસ્ટ ઓફ ભક્તો સાથેની આ ઘટના છે ભગવાનની. તો અહીંયા પણ એ બન્યું કે ભગવાનની બાળકને જોયું, એને વરદાન આપ્યું ને પછી ભગવાન ત્યાંથી નીકળી ગયા અદ્રશ્ય. જેમ નારદ મુનિ સાથે થયું છે. ભાગવતના પ્રારંભમાં નારદજી પોતાની કથા વ્યાસદેવને કહે છે કે કેવી રીતે હું એક દાસી પુત્ર હતો અને સાધુઓના સંગથી જ્યારે મારી અંદર ભક્તિ આવી તો હું ઉત્તર દિશા બાજુ જ્યારે નીકળ્યો ને તો અચાનક મને ભગવાનનું દર્શન થયું, પણ કેવું જેમ વીજળીનો ચમકારો થયો અને પછી ભગવાન ગાયબ થઈ ગયા નથી તરત. તો જ્યારે જ્યારે ભગવાન દર્શન આપે ને ત્યારે ભક્ત પરમ પ્રસન્ન હોય છે. અને આપણે કથાઓમાં સાંભળીએ છીએ કે ભક્તને ભગવાનનું દર્શન થાય તો આનાથી શ્રેષ્ઠ લાભ બીજો કોઈ નથી. પણ એ કથાઓની બીજી સાઈડ તમે જોશો ને તો એ છે કે દર્શન થયા પછી ભગવાન જ્યારે વયા જાય છે ને ત્યારે ભક્તને બહુ દુઃખ લાગે છે. હૃદયમાં એક વિરહ ઉત્પન્ન થાય છે ભગવાન પ્રત્યે. નારદજીમાં પણ થયો છે, ધ્રુવ મહારાજમાં પણ થયો છે. એકદમ ભાગવત તત્વથી તમે વાંચશો તમને સમજાશે કે ભગવાનના ગયા પછી નારદજી પણ બહુ દુઃખી થયા છે. ભગવાનના ગયા પછી ધ્રુવ મહારાજ જ્યારે ઘરે પાછા આવે છે ને પ્રસન્ન નથી. તો ભગવાન મળ્યા છતાં પ્રસન્નતા નથી. કેમ? રહ્યા નહીં ને, નીકળી ગયા ભગવાન. તો અહીંયા આ બાળક ભલે હજી એનો જન્મ જ થયો છે પણ ભગવાનના જવાથી બાળકને બહુ દુઃખ થયું છે. અને એ પણ ભગવાનના વિરહમાં જોર જોરથી રડવા લાગ્યો. અને રડવાથી એનો અવાજ જે છે એ જંગલમાં ફેલાઈ ગયો. અને એ જંગલની અંદર એક દંપતી પ્રતિદિન આવે છે લાકડા વીણવા માટે. એ વ્યક્તિનું નામ છે તિરુવલ્લમ. આ તિરુવલ્લમ નામનો વ્યક્તિ જંગલમાં લાકડા વીણવા આવે ને એણે આ રુદન સાંભળ્યું તો એ બાળક એ જાડીઓમાં આવે છે અને જોવે છે એક અદ્ભુત સુંદર બાળક છે. તો એની પત્નીએ કીધું એક કામ કરો ને આને આપણે ઘરે લેતા જઈએ, આમે આપણને તો કોઈ સંતાન છે નહીં, તો અહીંયાથી આ બાળક મળી ગયું છે તો આપણા માટે આનાથી વિશેષ બીજું શું હોય. તો બાળકને લઈ ગયા પોતાના ઘરે. પતિ પત્ની બંને ખુશ. હવે જો એક આશ્ચર્યની ઘટના શું છે કે કોઈ બાળકનો જ્યારે જન્મ થાય તો જે શરીરથી બાળક જન્મ લે છે ને એ જ માતાના સ્તનમાં દૂધ આવે. પણ આ બાળકને જોઈ અને એ માતાના અંદર એટલું વાત્સલ્ય પ્રગટ થયું કે એના સ્તનમાં પણ દૂધ પ્રારંભ થઈ ગયું. જન્મ એણે નથી આપ્યો બાળકને, જંગલમાંથી મળ્યું છે, પણ
એવો પ્રેમ થયો એ બાળકમાં એને કે એ પ્રેમના કારણે એના સ્તનમાં પણ દૂધ વહી રહ્યું છે. પણ એનાથી મોટું આશ્ચર્ય છે કે આ બાળક પાછો દૂધ પીતો નથી. નહીં પીવાનું એક કારણ છે, કારણ કે એક તો સાક્ષાત ભગવાનના શુદ્ધ ભક્ત છે, અને બીજું ભક્તનો સ્વભાવ છે કે એ અભક્તના હાથની કોઈ વસ્તુ ગ્રહણ કરતા નથી. ભલે બાળકના રૂપમાં છે તોય જે મુક્ત જીવાત્માઓ છે ને એ આ સિદ્ધાંતનું પ્રત્યેક સ્થાનમાં પાલન કરે છે. અને અન્ય ભક્તોની કથાઓમાં પણ આ સિદ્ધાંત લાગુ પડે છે. તો અહીંયા પણ એ દૂધ પીતા નથી. તો માતા પિતાને ચિંતા થવા માંડી કે હવે આ કંઈ ખાતો પીતો નથી તો જીવશે કેવી રીતે? હોય ને, કોઈ બાળક ખાવા પીવાનું બંધ કરી દે તો માતા પિતાની ચિંતા હોય ને, આને જીવાડવો કઈ રીતે? હવે ખાતો પીતો નથી એટલે મળમૂત્ર ત્યાગનો કોઈ પ્રશ્ન નથી. કે અહીંયા તો આપણે જોઈએ છે કે બાળકો નાના હોય એટલે 5 વર્ષ એ ચિંતા હોય કે આ પલાળી ન દે. એને ગમે એટલું ધ્યાન રાખો તો ગમે ત્યાં પલાળતા હોય, બગાડતા હોય. પણ આ એક એવું દિવ્ય બાળક છે, ખાવા પીવાનું પણ બંધ, મળમૂત્ર ત્યાગ પણ નથી, અને તોય પાછું મોટું થાય, શરીર વધે છે, કોઈ દુર્બળતા નથી શરીરમાં, કોઈ અશક્તિ નથી, અને સુંદર રીતે શરીરનો વિકાસ થતો જાય છે, જેવી રીતે એક નોર્મલ બાળક હોય. અને પછી તો ગામમાં વાત ફેલાણી કે ભાઈ તિરુવલ્લભના ઘરે એક એવું બાળક આવ્યું છે, એવું એક અદ્ભુત બાળક છે જે કંઈ ખાતો પીતો નથી, મળમૂત્ર ત્યાગ કરતો નથી, છતાં એની વૃદ્ધિ થાય છે, એક દિવ્ય બાળક છે. તો ગામના જેટલા લોકો હતા ને પછી બધા દર્શન કરવા માંડ્યા આવવા. એને અને તમે જોવો છો કે ગામડામાં તો આવો ચમત્કાર એટલે બહુ આશ્ચર્યની વાત છે. પણ એ લોકોએ એટલો સ્વીકાર કર્યો કે આ કોઈને કોઈ મહાન આત્મા છે. અને સારું છે કે બાળકના રૂપમાં છે ત્યારથી જ આપણને આનું દર્શન, તો બધા દર્શન કરતા ને કોઈ માનતાઓ રાખતા ને આવું બધું પછી હાલ્યું. પણ જો આ પતિ પત્ની શું કરતા, હવે આને બીજું તો કાંઈ હતું નહીં ખાવા પીવાનું આતે, એટલે એને દરરોજ સુંદર સ્નાન કરાવે, ફૂલનો હાર પહેરાવે, અને એ બાળક પછી ધ્યાનમાં બેસી જાય, જેમ કોઈ યોગી બેસે. અને ધ્યાનમાં બેઠા હોય ને આખું ગામ આવે, લાઈનથી બધા દર્શન કરે એના. તો મહીસાર નામના ગામની અંદર એક સાધુ રહેતા હતા, ઉંમર થોડી મોટી, એને પણ કોઈ સંતાન નહોતું, શુદ્ર જાતિના હતા. તો એને થયું કે ચાલો ને આપણે પણ દર્શન કરવા માટે જઈએ તો આપણને કંઈક લાભ મળશે. તો પતિ પત્ની બંને દર્શન કરવા માટે આવ્યા અને દૂધ લઈને આવ્યા. દૂધ લાવી અને દૂધનો ગ્લાસ એની સામે મૂકી દીધો, અને બંને દંપતીએ દંડવત પ્રણામ કર્યા ને પણ ઊભા જ ન થયા. પછી એમણે પ્રાર્થના કરી કે પ્રભુ તમે આ દૂધ ગ્રહણ કરો. હવે જન્મથી જેણે પાણી નથી પીધું, તો ગામ લોકો સમજાવતા હતા ભાઈ એ કાંઈ ખાતા પીતા નથી ને તમે એને આવું ખવડાવવાની ટ્રાય કરો છો, એ ગ્રહણ નહીં કરે કાંઈ. પણ કે નહીં, અમારો ભાવ સાચો છે ને અને એ ગ્રહણ કરશે તો જ અહીંથી ઉઠવાનું છે. એ તો દંડવત કર્યા રહ્યા. એટલે આ આલવાર જે છે એ સમજી ગયા કે આની કંઈક કામના છે. તો એની કામના એ સમજી ગયા. પહેલી વાર જીવનમાં તિરુમલીસાઈ આલવાર શું કરે છે, એ દૂધનો ગ્લાસ ઉઠાવ્યો, અડધો પી ગયા, ભાઈ મૂકી દીધો પાછો. આખું ગામ આશ્ચર્યમાં, કોઈની વસ્તુ કાંઈ ખાતા પીતા નથી, આનું દૂધ ગ્રહણ કર્યું એમણે, અને અડધો ગ્લાસ આપ્યો, અને એ ગ્લાસમાં વધેલું દૂધ, ઉચ્છિષ્ટ પ્રસાદ જે છે, એણે એની પત્નીને પીવડાવ્યું, જેના ફળ સ્વરૂપ એને પણ એક સુંદર પુત્ર પ્રાપ્ત થયો. અને પછી તો હવે દૂધ આણે પીધું, પછી ઓલાનો રોજનો ક્રમ થઈ ગયો, રોજ દૂધ લઈને આવે, અને એ જે એક ગ્લાસ દૂધ લઈને આવે છે એ દૂધ આ તિરુમલીસાઈ આલવાર જે છે એ દૂધ ગ્રહણ કરે છે. બીજું કાંઈ ખાવા પીવાનું નહીં, કોઈની પાસેથી નહીં. અને પ્રતિદિન આ ક્રમ એનો ચાલ્યો, જ્યાં સુધી એ સ્થાનમાં રહ્યા ત્યાં સુધી આ દંપતીએ એમની સેવા કરી. અને એમને ત્યાં જે પુત્રનો જન્મ થયો એનું નામ થયું કનિકન્ન, જે આગળ જતા તિરુમલીસાઈ આલવારના શિષ્ય બન્યા છે. આ ગુરુ શિષ્યની જોડી બની, તો એ કથા આગળ આવશે. તો આ પુત્ર જેનું નામ થયું કનિકન્નન, તો 7 વર્ષ તિરુમલીસાઈ આલવાર આ પોતાના ગામની અંદર રહ્યા, પોતાના ઘરે કાંઈ ખાધ્યા પીધા વગર કેવલ આધ્યાત્મિક ચિંતન કરે છે. અને 7 વર્ષની ઉંમરમાં એમણે ઘરનો ત્યાગ કર્યો છે.
7 વર્ષની એજ. ઘરનો ત્યાગ કરીને તીર્થ ભ્રમણ કરવા લાગ્યા. તીર્થોમાં જેટલા જેટલા ઋષિમુનિઓ મળે, કોઈ સાધુ મળે, કોઈ સંતો મળે, કોઈ શિક્ષકો મળે, આ બધાની સાથે મળી અને બધાનું જ્ઞાન લીધું એણે, બધાનો એક્સપિરિયન્સ, બધાનો અનુભવ. અને આમ કરતાં કરતાં ષડદર્શનમાં એક્સપર્ટ બની ગયા, ષડદર્શનમાં નિપુણ થયા. દર્શન શાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વૈશેષિક, સાંખ્ય, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, આ બધાના અભ્યાસમાં એક્સપર્ટ થઈ ગયા. અને આગળ જતા યોગ શીખ્યા. યોગમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી એણે. અષ્ટાંગ યોગ, પતંજલિ યોગ, બધા જેટલા જેટલા યોગ આવે બધું શીખી લીધું. એ ટાઈમ જ ટાઈમ હતો. અને આ બધું શીખ્યા પછી બૌદ્ધ ધર્મનું પણ જ્ઞાન લીધું, બુદ્ધ બની ગયા. બૌદ્ધ ધર્મમાં છે. થોડાક દિવસ રહ્યા બૌદ્ધ ધર્મમાં, પણ એને લાગ્યું કે આ કંઈ જામે એવું નથી કે આમાં. જૈન ધર્મનો સ્વીકાર કર્યો, પછી જૈન ફિલોસોફીમાં ગયા તો જૈનનો સ્વીકાર થયો. ન્યાય એમ લાગ્યું આમાંય કાંઈ વળે એવું નથી, નિરાશા મળી, એને છોડી દીધું પછી. અને આમ કરતાં કરતાં 700 વર્ષ વ્યતીત કર્યા. બધો એક્સપિરિયન્સ લઈ લીધો, દુનિયામાં જેટલા મત હતા એટલા, પણ શાંતિ ક્યાંય મળી નહીં. હવે હોય ને ઘણા અલગ અલગ જગ્યાએ આટા મારીને આવ્યા હોય, એને ઘણું બધું શોધતા હોય, કંઈક અધ્યાત્મમાં ઘણા પ્રશ્નો હોય, ન મળતા હોય. એમ જેટલા જેટલા પણ દર્શન હતા, બધા ધર્મનો એક્સપિરિયન્સ લીધો, ક્યાંય શાંતિ મળી નહીં. અને પછી નક્કી કર્યું એમણે કે એક કામ કરું, હવે મૌન વ્રત લઈ લવી, બોલવાનું જ બંધ કરી દેવું છે. કારણ કે આટલું બધું કરતા પછી પણ હજી સુધી નિષ્કર્ષ કાંઈ આવતો નથી. તો પછી અંતે શૈવ થયા, કટ્ટર શૈવ. શિવજી સિવાય બીજું કાંઈ નહીં એને, અને કટ્ટર શૈવ થઈ ગયા. અને તર્કમાં અને વાદ વિવાદમાં રુચિ લેતા, બહુ શાસ્ત્રાર્થ કરતા. અને બીજા આટલું બધું જેને આવડી ગયું તો હરાવી દે ગમે એને સામે, પણ જામ્યું નહીં આમાં. એટલે નક્કી કર્યું કે હવે મૌન વ્રત લઈ લેવું છે, બોલવાનું કે બધું જ બંધ કરી દેવું છે. અને આ 700 વર્ષમાં પહેલી વાર એમણે આવો નિર્ણય લીધો. મૌન વ્રત ધારણ કરી અને મૈલાપુર નામના સ્થાનમાં આવે છે. મૈલાપુર સ્થાન જે પેઈ આલવારનું જન્મસ્થાન છે. તો ફરતા ફરતા મૈલાપુરમાં આવ્યા અને ત્યાં જ એણે રહેવાનું શરૂ કર્યું. તો એ સ્થાનની અંદર પણ એની ખ્યાતિ એટલી ફેલાઈ ગઈ કે આ તિરુમલીસાઈ નામના આલવાર જે છે એક યોગી છે, અને આવું મહાન વ્યક્તિત્વ ત્યાં પણ લોકો દર્શન કરવા આવે છે. તો પેઈ આલવારે સાંભળ્યું કે તિરુમલીસાઈ નામના એક યોગી છે, પણ સાંભળીને એને બહુ અફસોસ થયો કે આવો શ્રેષ્ઠ વ્યક્તિ અને આ ક્યાં યોગમાં એનું જીવન બરબાદ કરે છે. આ અલગ અલગ પ્રકારના તર્ક, વાદ વિવાદોમાં આ બધું કરી કરીને થાકીને આ જીવનનો ટાઈમ નષ્ટ કરે છે. આ જો ભગવાનનો ભગત બની જાય ને તો આનું જીવન સફળ થઈ જાય. જો આ જે કાંઈ એણે કર્યું છે, બૌદ્ધ દર્શન, જૈન દર્શન, શૈવ દર્શન, એણે કીધું આ બધું ટાઈમ વેસ્ટ છે. કારણ કે અસલી વસ્તુ છે કે જીવનમાં જ્યાં સુધી ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણની ભક્તિ ન કરે ત્યાં સુધી આ બધું નકામું છે. તો પેઈ આલવારના મનમાં વિચાર થયો કે આ જો ભક્ત બની જાય તો કામ થઈ જાય, પણ આને ભક્ત બનાવવું કેમ? કારણ કે મૌન વ્રત છે, વાત કરે તો કંઈક પ્રીચિંગ કરીએ ને, પણ આણે મૌન વ્રત લઈ લીધું છે, આને પ્રીચિંગ કરવું કેમ? તો પેઈ આલવારે વિચાર કર્યો કે કાંઈક એકવાર ટ્રાય તો કરીએ જ. તો પેઈ આલવાર ગયા એમની પાસે ચર્ચા કરવા માટે, પણ એણે ના જ પાડી દીધી, ભાઈ ચર્ચાઓ મેં બહુ કરી લીધી કે હવે, અને ચર્ચાથી કાંઈ વળતું નથી ને આપણે હવે ચર્ચા કરવી પણ ઈશારામાં, કારણ કે મૌન વ્રત હતું ને, ઈશારામાં જ ના પાડી દીધી, મારે કોઈ ડિસ્કશન નથી કરવું, તમે જાઓ. તો સમય વીતતો ગયો અને તિરુમલીસાઈ આલવારે જોયું કે આ રોજ મારા બગીચા પાસે થઈને નીકળે છે. સોરી, પેઈ આલવાર જે બગીચામાં રહેતા હતા જ્યાં, તો આ તિરુમલીસાઈ આલવારનો ચાલવાનો રસ્તો એ હતો. રોજ ના બગીચામાંથી નીકળે, રોજ એકબીજાને જોવે બે. ઓલાને મૌન વ્રત એટલે વાર્તા કાંઈ થાય નહીં. અને ગૌડીય દર્શનની અંદર પણ આ ફિલોસોફી છે કે વાદ વિવાદની અંદર ક્યારેય સમય નષ્ટ કરવો જોઈએ નહીં.
આપણા જે આચાર્યો છે શીલ રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, જીવ ગોસ્વામી, આની પાસે ઘણા પંડિતો આવતા, વિદ્વાનો આવતા, એમની ખ્યાતિ સાંભળીને કે ભાઈ વૃંદાવનમાં આ કોઈ ગોસ્વામીઓ છે, બહુ વિદ્વાન છે, તો આવીને કહેતા કે તમે અમારી સાથે શાસ્ત્રાર્થ કરો, તર્ક કરો. તો આપણા આચાર્યો કહેતા કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી. કેમ? કારણ કે ભજન કરવામાંથી જ નવરાય નથી, ક્યાં તમારી યારે શાસ્ત્રાર્થ કરવો, તર્ક કરવો. પણ બોલા પંડિતો એને તો શું હોય કે ચર્ચા, તો એ કે તમે લખી દો કે તમે હારી ગયા મારાથી, તો સાઇન કરી દેતા રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી. આને યાર ટાઈમ પાસ કરવાની કરતા સ્વીકાર લેવું ઠીક છે કે ભાઈ અમે હારી ગયા છે, આ માથાકોટમાં ઉતરાય નહીં. પણ જીવ ગોસ્વામીને આ ગમતું નહીં. આ 2% વિદ્વાનો આવીને મારા ગુરુઓને પરાજિત કરે છે. હકીકત તો રૂપ સનાતન કોઈથી પરાજિત થાય એમ નથી. પણ જો ભક્ત જે છે ને એ વાદ વિવાદમાં સમય નષ્ટ કરતા, હવે એની યારે શાસ્ત્રાર્થને તર્ક કરવા રહે ને એને બદલે માળા ન કરે, વધારે ભજન કરે. પણ જો ઘણીવાર પ્રચારને લઈને થોડીક ટ્રાય કરવી જરૂરી પણ છે, પણ બહુ પછી ઊંડા વિવાદમાં ઉતરીને કોઈ ફાયદો નથી. કારણ કે ભક્તિ શ્રેષ્ઠ છે એ છે, પછી કોઈ માને છે નથી માનતા. આજે તમે જુઓ ઘણા ઘણા શાસ્ત્રના, સંસ્કૃતના, ભાષાના જે વિદ્વાનો હોય ને, તો એને એ અભિમાન હોય અમને આ ખબર છે. અને ઘણીવાર હવે તો યુટ્યુબ આવી ગયું છે એટલે વિડીયોમાં મૂક્યા કરે, ઇસ્કોનવાળા આ બરાબર નથી કરતા ને આ નથી કરતા. ઇસ્કોનવાળાનું એક જ લક્ષ્ય છે, ભગવાન કૃષ્ણની ભક્તિ. અહીં કોઈ વિદ્વાન થવા, પંડિત થવા આવ્યું જ નથી ભાઈ. ભગવાનનું ભજન કરવા માટે આવ્યા છે. એટલે એવું નથી કે વાદ વિવાદમાં એને હરાવી નથી શકતા. દુનિયાભરનું જ્ઞાન અને ફિલોસોફી જાણવાવાળા ભક્તો છે, પણ સિદ્ધાંત એ છે કે આવા ચર્ચા કે વિવાદમાં સમય નષ્ટ કરવો એ મૂર્ખતા છે. એના બદલે એટલું ભગવાનની કથા કીર્તન કરીને સમયનો સદુપયોગ ન કરીએ. આ આપણા આચાર્યોનો મૂળ છે. તો પછી તિરુમલી શાહી અલવારે બંધ કર્યું. પેઈ અલવારને કોઈ રસ નહોતો કે આની યારે વાદ વિવાદ કરવી, કે આની યારે તર્ક કરવો. પણ વાત એટલા માટે કરવી હતી કે એને ભક્ત બનાવવો છે. મૂળ ભાવ એ છે કે આ ભક્ત બની જાય. તો પેઈ આલવારે જોયું કે આ રોજ બગીચામાં નીકળે છે અને કાંઈક એવું કરું, પહેલાનું મૌન વ્રત તોડાવી નાખવું છે. કારણ કે આ મૌન વ્રત તોડે તો જ એની ડિસ્કશન થાય, અને ડિસ્કશન થાય તો જ ચર્ચા આગળ વધશે. તો મૌન વ્રત તોડાવવા માટે એણે શું કર્યું ખબર? એક દિવસ છોડને વાવવાનું કામ શરૂ કર્યું. એણે જે એને ખબર પડી કે હમણાં અહીંથી તિરુમલી શાહી આલવાર નીકળશે, તો એ સમયે એણે ખાડો ખોદ્યો અને છોડ રોપે છે. કઈ રીતે? બોલે પાંદડા હેઠે ને મૂળિયા ઉપર ઊંધો છોડ રોપે. હવે ઊંધો છોડ નાખ્યો ને પછી એને પાણી નાખવાનું. તો પાણી નાખવાનું પાત્ર એવું લાવ્યા, એમાં પાણી તો હેઠે પડે, એવું કાણાવાળું પાત્ર, એમાં કંઈ પાણી એવું હતું નહીં, પણ પાણી બધું આમ સાઈડમાં જમીન ઉપર, છોડ ઉપર તો એક ટીપું ન પડ્યું. હવે આવી રીતે એ છોડને વાવે તો એ તો ખબર છે ને, કોઈ જોવે તો શું કે એટલે બરાબર તિરુમલી શાહી આલવાર ત્યાંથી નીકળ્યા ને એને જોયું કે હારો ઊંધો છોડ વાવે છે આ. અને પછી એનાથી રહેવાનું નહીં, તો એણે કીધું કે યાર કોઈ પાગલ ભગત લાગે છે. પેઈ આલવારે સાંભળ્યું, પણ ઓલું છે એને તો ખુશ, ચાલો આનું મૌન વ્રત તો તૂટી ગયું, હવે કંઈક ચર્ચા થાય. કારણ કે એ બોલી ગઈ કે આ ભગત પાગલ લાગે છે, કે હારું ઊંધું ઝાડ વાવે ઉગે, આના મૂળ બહાર છે ને આ પાંદડા હેઠે નાખે. ગીતામાં ભગવાન કે ઉર્ધ્વ મૂલમ અધોશાખમ, એણે પ્રયોગ કર્યો એનો. તો જ્યારે એના મુખેથી નીકળ્યું કે આ કોઈ પાગલ ભક્ત લાગે છે, ત્યારે પેઈ આલવાર પૂછે છે, પાગલ કોણ છે? હું કે તું? હું ભગવાનની સેવા કરું છું, ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણની સેવા કરું છું. અને તું એટલે પાગલ છો કારણ કે તું નારાયણની નહીં, એના દીકરાની નહીં, એના દીકરાની, એટલે કે નારાયણના જે પૌત્ર છે, મતલબ ભગવાન શિવની તું ભક્તિ કરે છો ને, તો પાગલ તું છો કે હું છું? તમે જો ભાગવતમના વર્ણન અનુસાર શિવજીનું પ્રાકટ્ય બ્રહ્માજીથી થયું છે ને, તો બ્રહ્માજી ભગવાનના પુત્ર છે અને બ્રહ્માજીથી શિવજી પ્રગટ થયા છે. તો શિવજી કોણ છે? ભગવાનના પૌત્ર છે. એટલે પેઈ આલવાર કહે છે કે હું સાક્ષાત નારાયણની સેવા કરું છું ને તું એના પૌત્રની કરે. હવે તું કે પાગલ કોણ છે? અને પછી બેયમાં સંવાદ થયો, અને સંવાદ થયો. જો તિરુમલી શાહી આલવાર તર્કમાં એટલા એક્સપર્ટ છે
પેઈ આલવાર તાર્કિક નથી, પણ પેઈ આલવારની જે ભક્તિ છે એ શુદ્ધ ભક્તિનો એવો પ્રભાવ કે એ પેઈ આલવારની વાણી સાંભળતા સાંભળતા તિરુમલીસાઈ આલવાર જે છે ને એનાથી પ્રભાવિત થઈ ગઈ. એ કે અદભુત, એનું બધું જ્ઞાન, બધું તાર્ક, બધું ન્યાય, બધું શાસ્ત્ર એક બાજુ, અને એક બાજુ શુદ્ધ ભક્તના મુખેથી નીકળેલી શુદ્ધ વાણી. તિરુમલીસાઈ આલવાર સાંભળતા ગયા અને પછી એ સંવાદનો એવો સુંદર અંત થયો. પેઈ આલવારે સમજાવ્યું કે જો આ બધું તર્કને આજે તમે અત્યાર સુધી કર્યું ને, આ બધું સમયની બરબાદી છે. બીજાને પાડીને પોતાની પ્રતિષ્ઠા કરવી આ વૈષ્ણવનો સિદ્ધાંત નથી. ઘણીવાર આપણે ઇસ્કોનમાં પ્રવચનો સાંભળીને લોકો કે તમે બહુ નિંદા કરો છો બીજાની, બીજાને નીચે પાડીને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની ટ્રાય કરો. એ નથી. શાસ્ત્રમાં જે કીધું છે એને સાબિત કરવાનું છે, એને સિદ્ધ કરવાનું છે, પણ તર્ક દ્વારા કોઈને નીચા બતાવવા માટે આ જ્ઞાન કે વિદ્વત્તાનો પ્રયોગ ન થવો જોઈએ. આ સિદ્ધાંત છે. તો અહીંયા પેઈ આલવાર જે છે એ ચર્ચા કરે છે, પણ એ ચર્ચાનો ઉદ્દેશ શું છે? તિરુમલીસાઈ આલવારને ભક્ત બનાવવા છે, એને સમજાવવા છે. અને એટલા માટે એમણે આ સંવાદની અંદર એમને સમજાવ્યું કે યોગ અને શાસ્ત્રની અન્ય જેટલી પણ પદ્ધતિઓ છે, આ બધી પદ્ધતિઓ કરતાં સર્વશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ નારાયણ કૃષ્ણની ભક્તિ છે. અને આ વાત તિરુમલીસાઈ આલવારના ગળે ઉતરી. તો અત્યાર સુધી શૈવ હતા અને ત્યારબાદ હવે વૈષ્ણવ બન્યા છે, ભગવાન વિષ્ણુના ભક્ત. તો ભગવાનની ભક્તિના પ્રભાવનો એણે સ્વીકાર કર્યો અને એ પણ ભક્ત બન્યા. છતાં આજ તમે જુઓ સોશિયલ મીડિયાની અંદર આજે એવા વિદ્વાનો આવ્યા છે, અદ્વૈતવાદીઓ, જે ભગવાન શંકરાચાર્યના મતનો સ્વીકાર કરવાવાળા છે. શાસ્ત્રના પ્રમાણોથી ને એટલું જ્ઞાન આપ્યા કરે કે આ બરાબર નથી, નામ કરું છું, ના બરાબર નથી, ના કરો ને પેલું આ તે બધું. પણ એ છે તર્ક. એ તમામ તાર્કિકોના જે ગુરુ છે ભગવાન આદિ શંકરાચાર્ય, એણે પણ શું કીધું છે કે અદ્વૈત મત જે છે એ અદ્વૈત મતનું પરિણામ પણ ભગવાનની ભક્તિ છે. અદ્વૈતવાદી હોય તે છેલ્લે આવવાનું જ ક્યાં? ભક્તિમાં. કોઈ દ્વૈતવાદને માને છે, કોઈ શુદ્ધાદ્વૈતને માને છે, કોઈ વિશિષ્ટ અદ્વૈતને માને છે, પણ આ જેટલા મત છે ને, આ બધા મતનું અંતિમ ડેસ્ટિનેશન ભગવાનની ભક્તિ છે. કોણ કે છે? આદિ શંકરાચાર્ય ભગવાન. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એમનો એક શિષ્ય જે 65 વર્ષની ઉંમરે વ્યાકરણ ભણતો હતો, શંકરાચાર્યએ પૂછ્યું શું કરે? કે હું વેદાંત ભણવાની ટ્રાય કરું છું. કે આ ઉંમરે? તેના મુખેથી એના સ્તોત્ર નીકળ્યું કે ભજ ગોવિંદમ ગોવિંદમ. અરે મૂઢ, આ ગોવિંદનું ભજન કરવાની ઉંમર છે, આ વેદાંત વાંચવાની ઉંમર નથી. એને કારણ કે ગમે એટલા શ્લોક આવડતા હોય, ગમે એટલા તર્ક આવડતા હોય, ગમે એટલા ન્યાય જાણતા હોય, મૃત્યુ સમયે આ બધું કાંઈ કામ લાગતું નથી. મૃત્યુમાંથી જો પાર ઉતરવું હોય તો અહીંયા કેવલ ભગવાન ગોવિંદનું ભજન કામ લાગે છે. કોણ કે છે? ભગવાન આદિ શંકરાચાર્ય. એટલે મત ચાહે કોઈ પણ છે, પણ એ બધા મતનો અંતિમ સાર શું છે? ભક્તિ. બધા મતની અંદર આ સિદ્ધ છે. વૈષ્ણવ આચાર્યોના મતો તો સ્વતઃ સિદ્ધ છે, પણ અદ્વૈતનો સાર જે છે, અદ્વૈતનું અંતિમ બિંદુ પણ ભક્તિ છે. તો આ રીતે એમના જીવનમાં પરિવર્તન થયું, બધું ત્યાગ કરી અને વૈષ્ણવ બન્યા છે. અને એમણે જે પોતાનું સ્તોત્ર લખ્યું છે એમાં વારંવાર એમણે આ ઘોષણા કરી છે, કારણ કે આ તો સુદર્શન ચક્રનો અવતાર છે ભાઈ. અને સુદર્શન જેવું તેજ, એવા તિરુમલીસાઈ તેજ આલવાર હતા. અને એના પ્રવચનો, એની વાણી, એના કાવ્ય, એના સ્તોત્ર, એમાં વારંવાર એમણે આ ઘોષણા કરી. શું છે કે નારાયણ કૃષ્ણ વિષ્ણુ જ પરમ સત્ય છે, આના સિવાય બીજું કોઈ, આનાથી પરે કોઈ સત્ય નથી. સચોટ ઘોષણા કરતા. અને પેઈ આલવારે જોયું કે આને ભગવાનમાં પૂર્ણ રૂપે શ્રદ્ધા થઈ ગઈ છે અને ભક્તિ જ જીવનનો સાર છે એવું એ સિદ્ધ કરે છે એના સ્તોત્રમાં, એની વાણીમાં. અને એટલા માટે પેઈ આલવારે
એને દીક્ષા આપી અને એનું નામ રાખ્યું ભક્તિસાર. તિરુમલીશય આલવારનું નામ થયું ભક્તિસાર, કે જે સારરૂપ ભક્તિનો સ્વીકાર કરે છે. અને એમના પ્રાયસ્તોત્રમાં ઉલ્લેખ થયો છે કે વિષ્ણુ કૃષ્ણ નારાયણથી શ્રેષ્ઠ અન્ય કોઈ નથી. જેટલા દેવી દેવતાઓ છે એ બધા ભગવાનના દાસ છે, ભગવાનના સેવક છે. અને આ પરમ સત્ય છે. શું કામ? કારણ કે દેવતાઓ જે છે ને એ એક પોસ્ટ છે જે સમયાંતરે બદલાયા કરે છે, હરેક મન્વંતરોમાં ચેન્જ થયા કરે છે. એટલે જે પરમ તત્વ છે એ ભગવાન છે, દેવતાઓ એમના સેવક છે. આ એમણે એમના સ્તોત્રમાં સિદ્ધ કરી આ વાતને. આટલા મહાન ભક્ત બન્યા છતાં બ્રાહ્મણો આનો સ્વીકાર નહોતા કરતા. કારણ કે ઓલા શુદ્ર દંપતી ઉઠાવીને લાવેલા એટલે એને એમ કે આ શુદ્ર વ્યક્તિ છે. તો કોઈ બ્રાહ્મણોએ એમનો સ્વીકાર ન કર્યો. આ વાત પણ એણે એના સ્તોત્રમાં સ્વીકાર કરી છે કે બ્રાહ્મણો મારો સ્વીકાર કરતા નહોતા. તો પેઈ આલવારનો આ જે પરિવર્તન છે, પેઈ આલવારની કૃપાથી આ પરિવર્તન પ્રાપ્ત કરી અને ભક્તિ કરતા, પણ ભક્તિની હારે હારે છે ને થોડુંક યોગનું પણ હારે ચાલુ રાખ્યું. એણે યોગાભ્યાસ પણ કરતા. પણ શ્રી વૈષ્ણવ આચાર્યો એમના વિષયમાં કહે છે કે આ તિરુમલીશય આલવારના પરિચયમાં જો આપણે કહેવું હોય તો પોઈગઈ આલવાર જેવું પરમ જ્ઞાન, ભૂતમ આલવારની સમાન પરાભક્તિ અને પેય આલવારની સમાન પરમ ભક્તિ, આ ત્રણેય આચાર્યોના ગુણ કોઈ એક આચાર્યમાં આવ્યા હોય તો એ આ તિરુમલીશય આલવાર છે. ત્રણેયની પૂર્ણતા એમાં આવી છે. અને એક સમયની ઘટના છે. એકવાર શિવજી અને પાર્વતીજી બે નીકળ્યા આકાશ માર્ગથી. તો આકાશ માર્ગથી નીકળે એટલે એનો પડછાયો જમીન ઉપર પડે. નંદી ઉપર બેસી નીકળે, પડછાયો જમીન ઉપર પડે. અને બધા લોકોએ જોયું કે શિવજી ને પાર્વતીજી જઈ રહ્યા છે. અને જેની ઉપર એ પડછાયો પડે એના મનમાં જે ઈચ્છા હોય ને પરિપૂર્ણ થઈ જાય. તે લોકો ખુશ થઈ ગયા અને નીચે મંડ્યા ધક્કા મૂકી કરવા. ઓલો કે હું આવી જાઉં પડછાયામાં, ઓલો કે હું આવી જાય એને. અને વિચારો, શિવજીનો પડછાયો હોય ને એમાં કોણ આવવા ન માગે ભાઈ? મનની બધી ઈચ્છા પરિપૂર્ણ કરે એવું. અને બધા ધક્કા મૂકી કરે એ પડછાયામાં આવવા હતું. અને આ તિરુમલીશય આલવાર એની ઉપર આ પડછાયો પડ્યો ને તો ઠેકડો મારીને પડછાઈને બહાર ભાગી ગયા. બધા લોકો આશ્ચર્ય, સાક્ષાત શિવજીને આશ્ચર્ય થઈ. એ કે આખું ગામ અમારા પડછાયની અંદર આવવાની ટ્રાય કરે છે અને આ બહાર. પાર્વતીજીએ કીધું આ કોઈક વિચિત્ર માણા લાગે છે. આપણી કૃપા કોને નથી જોતી? આ બધા પડાપડી કરે છે. અને પાર્વતીજી કીધું પ્રભુ આને આમ કેમ કર્યું છે? તો શિવજી ચાલો એની પાસે જઈને એને પૂછી કેમ એમ કર્યું. બે ગયા પાસે. તો તિરુમલીશય આલવાર જે છે ને એ વૈષ્ણવ બન્યા પછી એણે એના ઐશ્વર્યનો ત્યાગ કરી દીધો. એટલે એ આમ ફાટેલા કપડાં પહેરતા એવા. અને એક કપડું ત્યાં સુધી પહેરતા જ્યાં સુધી સીવે એવું ન રહે ને એવું. કપડું ફાટ્યા પછી નવું લેવે ને એની સિલાઈ મારે ને એનું પહેરીને પાછું ચલાવે. તો સોય દોરો રાખતા રહે. એ બેઠા બેઠા કપડું સીવતા હતા ને એમાં પડછાયો પડ્યો ને એમાં ભાગ્યા. પડછાયાથી દૂર વયા ગયા અને પાછા જઈને કપડું માંડ્યા સીવવા. સિલાઈ કરતા હતા. શિવજી આવ્યા સાક્ષાત પાસે, જોયું નહીં. વિચાર કરો, એક સમય કટ્ટર શૈવ હતા અને સાક્ષાત ભગવાન મહાદેવ આવ્યા પાસે, હામુય ન જોયું. તો શિવજીએ પાસે જઈને કીધું કે તમે આવું શા માટે કર્યું? આ અમારો પડછાયો જે છે એમાં બધા લોકો અંદર આવે છે, તમે કેમ બહાર નીકળી ગયા? તો એની સામે જોયા વગેરે તે તિરુમલીશય આલવાર કહે છે કે મારી કોઈ ઈચ્છા જ નથી, મારે કાંઈ જોતું જ નથી, તો હું કામ પડછાયા મારું? હું કામ ચાલુ છે સીવવાનું. ત્યારે શિવજી કે તમારે ભલે ન જોતું હોય, મારે આપવું છે કંઈક, માગો તમે. તિરુમલીશય આલવાર કે તમે શું આપી શકો છો? શિવજી કે કાંઈ પણ માગો, બધું જ આપવા માટે હું સમર્થ છું. તિરુમલીશય આલવાર કે એમ બધું જ આપી શકો છો? એક કામ, મુક્તિ આપો મને. શિવજી કે ઈ નો આપી શકો.
કેમ? તો કે એ તો કેવલ ભગવાન વિષ્ણુ જ આપી શકે છે. હે ને? તો કે તમે હમણાં કહેતા હતા ને બધું આપી શકું છું. મતલબ કે શિવજી પણ પરીક્ષા લઈ રહ્યા છે એની. અને જો એના માધ્યમથી એણે સિદ્ધ કર્યું, સાક્ષાત ભગવાન શિવ હજારો લોકોની વચ્ચે સ્વીકાર કરે છે કે મુક્તિ આપવા માટે હું સમર્થ નથી. આ મુક્તિ કોણ આપી શકે? બોલે ભગવાન વિષ્ણુ. તિરુમલી શાહ અલવારે માગ્યું, શિવજી ક્યાં ન આપી શકું. તિરુમલી શાહ અલવાર કહે છે કે તો નથી આપી શકતા ક્યારના કહેતા માગો માગો, હે ને? તમે આપી નથી શકતા. શિવજી કે બીજું કંઈક માગો. તો આલવારે કીધું, કોઈ પણ જીવના મૃત્યુને તમે એક દિવસ ટાળી શકો ખરા? એક દિવસ ડીલે કરી શકો? શિવજી કે એ આપણા રેન્જની બહાર છે. કેમ? કારણ કે મૃત્યુ તો કર્મ અનુસાર નિશ્ચિત છે. જે જીવને જ્યારે શરીર છોડવાનું છે તો એને જવું જ પડે. એમાં હું કાંઈ કરી શકું? એ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલશે. તમે કહેતા હતા ને બીજું માગ્યું, બીજું માગ્યું, એ તમે આપી શકો એમ નથી. શિવજી કે એક કામ કરે, ત્રીજું કાંઈક માગે. હે ને? તો હવે તો આલવારને એમ થયું કે ટાઈમપાસ કરે છે ઉભા ઉભા. હે ને? એટલે આલવારે કીધું, હું છે ને એ કાંઈક કપડું સીવું છું, ત્યાં 100 દોરાથી સીવું ને ક્યારેક ક્યારેક દોરો હોયના નાકામાં જ નીકળી જાય છે. એવું વરદાન આપો કે આ દોરો છે ને હોયના નાકામાં જ નીકળે નહીં ક્યારે. હવે શિવજી આગળ આવું માગું કે હોયના નાકામાં જ દોરો નીકળે ને શિવજીને મગજ જાય અને ગયો. એને અત્યાર સુધી શિવજી શાંત હતા, પાર્વતીજીને બહુ ક્રોધ આવતો હતો આ બધું વાતચીત સાંભળીને. પણ જ્યારે એમ કીધું ને કે આ હોયના નાકામાં જ દોરો ન નીકળવો જોઈએ, હા તો શિવજીનો મગજ ફાટી ગયો. શિવજી ગરમ થઈ ગયા અને શિવજી કહે છે કે તો હું સમજે છે મને? કારણ કે મહાદેવ છે ને ભાઈ, દેવતાઓના શ્રેષ્ઠ છે. અને શિવજી કહે છે એક વાર ત્રીજું નેત્ર ખોલ્યું તો ઓલા કામદેવને બાળી નાખ્યો છે ને, આ તારો વારો છે. અને હકીકત શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને અગ્નિ સ્તંભ પ્રગટ કર્યો આખો. એટલે આલવાર હજી એમનામ જ બેઠા જો, એને કોઈ બીક કોઈ ડર નહીં. હા, હજી એને શિવજીને સામું નથી જોયું હજી. પણ આ અગ્નિ સ્તંભ જ્યારે કાઢ્યો, ત્રીજું નેત્ર ખોલ્યું, હવે શિવજી ભૂલી ગયા કે આ સુદર્શન ચક્ર છે. એના પગમાં, જમણા પગમાં શિવજીનું જેમ ત્રીજું નેત્ર છે ને, એમ તિરુમલી શાહ આલવારના જમણા પગમાં એક નેત્ર છે. અને એણે એ નેત્ર ખોલ્યું અને એમાંથી એવો અગ્નિપુંજ નીકળ્યો. આચાર્યો કહે છે કે શિવજીની અગ્નિ જે છે ને, એ આની અગ્નિ સામે, જેમ સૂર્યની સામે આગિયું કેમ હોય એવું થઈ ગયું. શિવજીને થયું આ તો મહાસામર્થ્યવાન વ્યક્તિત્વ છે. અને પછી એણે વાદળોને આદેશ આપ્યો અને એવી વર્ષા કરી, એ બધી અગ્નિને ઠંડી કરી નાખી. અને આ રીતે આવા બધા ચમત્કારો થયા. પણ તિરુમલી શાહ આલવાર બિલકુલ વિચલિત થયા. વિચારો, શિવજીના ત્રીજા નેત્ર ખોલવાની અસર પણ આલવાર ઉપર નથી. અને બધી બાજુ પછી તો પાણી પાણી થઈ ગયું, અગ્નિ શાંત થઈ. અને ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે તું કહેતી હતી ને હાલો આપણે જઈને જોવું છે, આવ્યું છે. ગમે ત્યાં જોવા ન ઊભું રહી જવાય, પહેલી શિક્ષા. એમાં ક્યારેક હલવાઈ જઈએ આપણે. અને બીજી વાત એ છે કે ભગવાનના ભક્તોની ક્યારેય પરીક્ષા કરાય નહીં. આ જો વૈષ્ણવની મહિમાને પ્રગટ કરવા માટે ભગવાન શિવે આ લીલા કરી છે આખી, કે ભગવાનના ભક્તોની મહિમા શું છે આ જગતમાં પ્રગટ કરવી છે. અને ભગવાન શિવ કહે છે પાર્વતીજીને કે ભક્તોની પરીક્ષા ક્યારેય કરાય. જો આ તો નિત્ય મુક્ત જીવ છે, સાક્ષાત ભગવાનના આયુધો છે, જે આચાર્યના રૂપમાં પ્રગટ થયા છે. જેવો દેવતાઓનું પણ સામર્થ્ય નથી વૈષ્ણવો સાથે કાંઈ આમ તેમ કરીએ. કે આ ભગવાનના ભક્તોની મહિમા, સ્વયં ભગવાન શિવે આ મહિમાને સ્થાપિત કરી છે. અને પ્રશ્ન થાય ઘણા લોકોનો, શિવજી આવું કેમ કર્યું? સામાન્ય લોકોને સમજાવવા માટે. કારણ કે જ્યારે આ આલવાર પ્રગટ થયા ને, એ સમયગાળો એવો હતો કે ત્યારે લોકોને એ જાણકારી નહોતી કે પરમ સત્ય કોણ છે. એ કોઈ પણ દેવતાઓને, કોઈ પણ દેવીને જેની ઈચ્છા થાય એને ભગવાન માનીને લોકો પૂજા કરતા હતા.
તો શિવજી સ્થાપિત કરવા માગે છે કે પરમ સત્ય જે છે ને એ ભગવાન વિષ્ણુ છે. આ જગતમાં મુક્તિ કે મૃત્યુથી બચાવ ભગવાન વિષ્ણુ સિવાય જગતમાં બીજું કોઈ કરી શકે, કોઈ દેવતાઓમાં સામર્થ્ય નથી. હવે શિવજી પોતાને અસમર્થ વ્યક્ત કરતા હોય તો બતાવો જગતમાં એવો કોણ દેવતા છે જે વ્યક્તિને બચાવી શકે બીજા? પણ જો અજ્ઞાન જ્યારે બહુ પ્રબલ હોય ને ત્યારે શું થાય છે? વ્યક્તિઓ દેવતાને જ પરમ સત્ય માની લે છે, જે દેવી દેવતાઓને માનતા હોય. કારણ કે અત્યારે લોકોને એ ખબર જ નથી કે દેવી દેવતા અલગ તત્વ છે, ભગવાન અલગ તત્વ છે. એ બધું એક જ માને છે કે નહીં અમે જેને માનવી એ બધું ભગવાન જ હોય. લોકોની માન્યતા શું છે? અમે જેને માનવી ભગવાન છે. તમે ભલે ગમે એને કહેતા હોય, શાસ્ત્ર ભલે ગમે એને કહેતું હોય, સમજવા તૈયાર નથી. તો સામાન્ય જનતાને સમજાવવા માટે ભગવાન શિવે આ લીલા કરી. તો આ રીતે એમણે એ સિદ્ધ કર્યું કે પરમ સત્ય ભગવાન વિષ્ણુ છે અને ભગવાન વિષ્ણુ પરમ સત્ય છે અને એનું જે ભજન કરવા વાળા ભક્તો છે એનું સામર્થ્ય જોઈ લો. શિવજી કહે છે મારા કરતાં પણ વિશેષ સામર્થ્ય એનું છે. હાલાકી શિવજી પણ પરમ વૈષ્ણવ છે. ભાગવતની અંદર આવ્યું છે ને, વૈષ્ણવા નામ યથા શંભુ. શિવજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ શિવજી લોકોને બતાવવા માગે છે કે ભગવાનના ભક્ત પણ એટલા સામર્થ્યવાન છે કે કોઈ દેવતા પણ એનું કાંઈ બગાડી શકે નહીં. અને આ રીતે ભગવાન શિવની કૃપાથી તિરુમલીસાઈ આલવારની પ્રશંસા ઓર વધવા લાગી. પછી અને એની ખ્યાતિ એટલી ફેલાણી, પછી તો લોકો આવવા માંડ્યા. અને ખાસ કરીને તો મોટા મોટા યોગીઓ અને સિદ્ધો આવતા એમની પાસે. ચાલો આની પાસે જઈએ તો કાંઈક ને કાંઈક સિદ્ધિ આપણને મળશે, અથવા એને કઈ રીતે આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે એ આપણને ખબર પડશે. તો આ રીતે એકવાર એક યોગી આવ્યો એમની પાસે. એનું નામ હતું શક્તિહરણ. સિંહ ઉપર બેહીને હવામાં ઉડતો. હવે એને ખબર નહીં બરાબર, આ ગામમાંથી નીકળ્યો અને તિરુમલીસાઈ આલવાર જ્યાં બેઠા બેઠા ભજન કરે છે ને, બરાબર એની ઉપર પડછાયો પડ્યો. પડછાયો પડ્યો, સિંહ અટકી ગયો. એટલે હવામાં કેમ ચોંટાડી દે સ્ટેજ કરી, સિંહ ચોંટી ગયો. એટલે બહુ ટ્રાય કરી આગળ વધવાની, આગળ વધ્યો નહીં. પછી એણે જોયું કે આ થવાનું કારણ શું છે? બોલે નીચે કોઈક યોગી બેઠો છે અને એની ઉપર આનો પડછાયો છે ને એટલે આ સિંહ આગળ નથી આવવું. હવે ઓલાની યોગ શક્તિ કામ કરતી બંધ થઈ ગઈ યોગીની. અને પછી એ તો ઉતર્યો નીચે ઉતર્યો. અને હવે જો તિરુમલીસાઈ આલવારે જાણી જોઈને નહોતું, એને ખબર નહોતી કે ઓલો ઉપર ઉડે છે હવા. એ તો એનું કામ કરતા હતા, ખાલી પડછાયો એની ઉપર પડ્યો એમાં એની બધી યોગ શક્તિ સ્ટોપ થઈ ગઈ ને. અને પછી આલવાર પાસે આવ્યો, આવી અને યોગીએ પ્રણામ કર્યા. પ્રણામ કરીને જોયું કે અરે આટલા મહાસામર્થ્યવાન વ્યક્તિ, આના કપડાં ફાટેલા છે. સ્વર્ગના કપડાં પ્રગટ કર્યા એણે અને કીધું કે લ્યો આ વસ્ત્ર, તમે આ હાવું આટલા મોટા યોગીને આવા ફાટેલા તૂટેલા કપડાં પહેરો ને પાછું હાથે સીવવું પડે, આ કપડાં લઈ લ્યો. તિરુમલીસાઈ આલવારે અનેક વસ્ત્ર પ્રગટ કર્યા. એ જે લાવ્યો હતો ને એનથી સુંદર, હે ને, મણીઓ જડેલા, સોનાના તારવાળા. એ કે લે તું લેતો જા. એ કઈ મારે તાણે છે વસ્ત્રો? એની સાધના એક અલગ લેવલ ઉપર હતી. એ જે શું કરે, વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુજાય. હવે આવા વસ્ત્ર ઉત્પન્ન કરવાનું સામર્થ્ય જેમાં છે, પણ હું કામ નથી પહેરતા તો એ જાણે છે હું કામ નહીં પહેરતા હોય. ઓલાને આપ્યા કે તું ઉપાડ લે તારે જેટલા જોઈએ. ભલે જો સ્વર્ગમાંથી લાવેલું એનું કપડું તે આયા તો ફીકું છે આની સામે. તો આવા મહા સામર્થ્યવાન યોગી હતા. પછી એણે કીધું કે એક કામ કરો, આલે હું એક રુદ્રાક્ષની માળા આપું છું કે તમને. કેમ? તો કે આનાથી તમને બહુ ફાયદો થાય, તમારું કલ્યાણ થાય. આલવારને કે તમારું કલ્યાણ થાય. તો આલવાર એના ગળામાં તુલસીની માળા હતી. એ તુલસીની માળા હતી ને એ એને આપી, આલે તું આ લેતો જા. જેવી એણે માળા લીધી ને હાથમાં, તો એ તુલસીની માળા રત્નની માળામાં પરિવર્તિત થઈ ગઈ. સુંદર સુંદર કિંમતી રત્નોની માળા બની ગઈ. કહેવાનો અર્થ એ છે કે ચમત્કાર જે છે એને વૈષ્ણવો સ્વીકાર નથી કરતા. એક વાત તો એ છે, ચમત્કારનું વૈષ્ણવ પરંપરામાં કોઈ સ્થાન નથી.
તો જો ચમત્કાર નથી બતાવતા એનો અર્થ એવો નથી કે વૈષ્ણવોમાં સામર્થ્ય નથી, પણ આ ચમત્કાર જે છે ને એ ભક્તિમાં બાધા છે. અને એટલા માટે આપણા આચાર્યો સમર્થ હોવા છતાં ક્યારેય ચમત્કાર બતાવતા નહીં. પણ આવા કોઈક હક ન લેવા દે ને, એને એમ હોય ને કે અમે જ છીએ બધું, તો ક્યારેક એકાદો બતાવી દે એટલે પછી ઓલા એના રસ્તે નીકળી જાય, બધા ડિસ્ટર્બન્સ. તો એ તુલસીની માળા જે હતી એને મણિમાળાની અંદર પરિવર્તિત કરી અને આપી અને બતાવી, આ જોઈ લે. અને પછી તો ક્ષમા યાચના કરી એણે કે મારી ભૂલ થઈ ગઈ, તમારી હારે એમ ક્યારેક ક્યારેક ખોટા એડ્રેસે હલવાઈ જાય, તો હું આ ખોટી જગ્યાએ આવી ગયો છું, મને એમ કે મારી જ યોગ શક્તિ સૌથી મહાન છે. અને આ રીતે એણે પણ પોતાનો પરાજય સ્વીકાર કરી અને ક્ષમા પ્રાર્થના કરીને ત્યાંથી નીકળી ગયો. તો આવી રીતે અનેક અનેક યોગીઓ એમની પાસે આવતા. ક્યારેક ક્યારેક અમુક સિદ્ધ લોકો આવતા. એક કોંકણ સિદ્ધ નામનો એક જાદુગર હતો, અને એની પાસે એવી ક્ષમતા હતી, એ રસાયણ શાસ્ત્રમાં એક્સપર્ટ હતો. અને તમે જાણો છો કે પહેલાંના સમયમાં એવા એવા વૈજ્ઞાનિકો હતા ભારત વર્ષની અંદર કે જે એક બીજી ધાતુઓને મિક્સ કરીને એમાંથી સોનું બનાવી દેતા, કોઈ પણ ધાતુને સુવર્ણમાં પરિવર્તિત કરી દે. આ કળા હતી ભારતની અંદર. આજના વૈજ્ઞાનિકો પાસે એ કેમિકલો છે, બધા એ કરી ન હોય કે ખાસ કરીને મર્ક્યુરી જે છે પારો, એને કાંસા સાથે સપ્રમાણ યદિ મિક્સ કરે તો એમાંથી સોનું બને. આ એક કળા ભારતમાં પ્રસિદ્ધ હતી પૂર્વના સમયમાં. એટલે તમે જો કે આટલું બધું સોનું ભારતમાં ક્યાંથી આવ્યું છે, તો એ પ્રશ્ન થાય ને, બધું જમીન ખોદીને જ કાઢ્યું. પણ કોઈ પણ ધાતુને સુવર્ણમાં પરિવર્તિત કરી શકાય. આપણા વેદોની અંદર આ વિજ્ઞાન છે. આજનું વિજ્ઞાન પણ માને છે, પણ એનાથી થતું નથી, એ વાત જુદી છે. હે ને? તો આવો અદ્ભુત આ રસાયણ શાસ્ત્રી એ સમયનો આવ્યો આલવાર પાસે અને આવીને કીધું, બોલો કેટલું સોનું જોઈએ તમારે? તિરુમલીસે આલવારને કે સોનું કેટલું જોઈએ? આલવાર કે તારે કેટલું જોતું છે? હે ને? તો મને કે કેટલું જોઈએ છે? આનાથી કરોડ ગણું હું આપી શકું છું કે તું તારી વિદ્યા તારી પાસે રહેવા દે, હું તને આપું એ ધ્યાન રાખ. તો એના શરીર ઉપર જે સુકાઈ ગયેલો પસીનો જે છે એ, અને આમ કાનમાં આંગળી નાખીને થોડોક મેલ કાઢ્યો ને ગોળી બનાવીને આપી, આ લેતો જા, આ જ્યાં જ્યાં અડાડીશ ને ત્યાં સોનું થઈ જાય. એ ગોળીને પારસમણીમાં કન્વર્ટ કરી નાખ્યું એને, અને ઓલાને આપી દીધું કે હાલે હવે બનાવી, જેટલું સોનું બનાવો એટલું. હવે એને પારસમણી મળ્યો. તો જો ઘણીવાર આ યોગાભ્યાસવાળા લોકો જે છે એમને બહુ પરેશાન કરતા બધા સિદ્ધ લોકો આવતા. અને જો વૈષ્ણવ જે છે ને એને ભજનમાં કોઈ ડિસ્ટર્બ કરે ને, એ એના માટે સૌથી મોટી બાધા છે. હવે આ બધી સિદ્ધિઓ તો એટલે પ્રદર્શિત કરતા કે ભાઈ આવા યોગીઓ એવું ન સમજે કે ભક્તિથી શ્રેષ્ઠ આ યોગ વિદ્યાઓ છે, આ ચમત્કારો છે બધા. આજકાલ તમે જુઓ તો લોકો ચમત્કારોમાં બહુ ફસાય છે. ક્યાંય પણ કોઈ એમ કહી દે કે ભાઈ અમે તમને આશીર્વાદ આપી દઈશું તો તમે સુખી થઈ જાઓ. અને આજ લોકોનું સુખ કેવલ ધન પૂરતું મર્યાદિત છે. ધનમાં લોકો પોતાના સુખની કામના કરે છે. પણ વિચારવાનો વિષય એ છે કે ધન જે છે એ જ માત્ર જીવનમાં સુખ લાવશે એવું નથી. અસલી ધન જે છે ને એ ભગવાનનું નામ છે, ભગવાનની ભક્તિ છે. પણ જો આ સમાજની અંદર સત્સંગના અભાવમાં અને અજ્ઞાનના પ્રભાવમાં સમસ્યા શું છે ખબર? લોકો ચમત્કારને નમસ્કાર કરે છે. ભાગવતની અંદર અનેક પ્રકારની સિદ્ધિઓનું વર્ણન છે. અણિમા, લઘિમા, મહિમા, ઈશિતા, વશિતા. તો આ સિદ્ધિઓ યદિ કોઈને પ્રાપ્ત થઈ જાય અને એ સિદ્ધિનો પ્રભાવ આ જગતમાં બતાવે, અને આપણે એના પ્રભાવથી પ્રભાવિત થઈને જો એવું માનવા માંડીએ કે આ વ્યક્તિ ભક્ત છે કે યોગી છે કે મહાન છે, તો એક વસ્તુ સમજો કે કોઈ ચમત્કાર જન્મ મરણથી આપણને મુક્ત કરી શકે નહીં. માની લો તમારી પાસે વિદ્યા છે, તમે કોઈ પણ ધાતુને સોનામાં પરિવર્તિત કરી શકો છો, એ વસ્તુ થઈ જાય, પણ એનાથી તમે મૃત્યુથી બચી શકશો?
માની લો તમારી પાસે એવી સિદ્ધિ આવે કે ઓલો સિંહ હવામાં ઉડાડતો, તમે પોતે હવામાં ઉડવા માંડો, પણ આનાથી શું મૃત્યુથી મુક્તિ થશે? ત્યાં સુધી કહે છે શ્રીમદ ભાગવતમ, કોઈ મરેલા વ્યક્તિને જીવિત પણ કરવાની સંજીવની વિદ્યા પણ જાણતો હોય તો આ વ્યક્તિ પણ જો ભગવાનનો ભક્ત નથી તો આવી વિદ્યા આત્માનું કોઈ કલ્યાણ કરતી નથી. આ બધું શરીર ઉપર લાગુ પડે છે ખાલી, આત્મા માટે આનો કોઈ અર્થ નથી. અને આ તત્વજ્ઞાન જે વ્યક્તિ સમજે છે ને એનું મન ભગવાનમાં લાગે છે, એ ભગવાનની ભક્તિ કરી શકે. બાકી નાની મોટી વસ્તુઓની લાલચમાં જે ફસાઈ જતા હોય આ લોકો ભજન ન કરીએ. તમે વિચાર કરો, આ જે પ્રસંગો જે સાંભળ્યા છે ને, ઘણીવાર મને પણ એવો વિચાર આવ્યો હતો કે હારું આ વાત ઉપર આજના સમયમાં લોકો વિશ્વાસ કરીએ કે ન કરીએ, કે આવા ચમત્કારો કોઈના જીવનમાં આપણને મનમાં બેહે નહીં. પણ વિચાર કરો કે સાક્ષાત ભગવાન શિવ જેવું વ્યક્તિત્વ આવે અને એના ચમત્કારને પણ પરાજિત કરી શકે, આ ભક્તિની શક્તિ છે. તો એની સામે આજે આ નાના મોટા રસાયણ શાસ્ત્રીઓ કે યોગી કે સિદ્ધો જે છે આની કોઈ વિસાત નથી. કહેવાનો અર્થ એ છે કે ભગવાનની ભક્તિ જે છે ને એ સર્વોત્તમ વસ્તુ છે. ભલે સામાન્યથી સામાન્ય સ્તરમાં પણ જો કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે ને તો આનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. તમે વારંવાર કથાઓમાં પ્રવચનોમાં આ વાતો સાંભળો છો કે ભક્તિ શ્રેષ્ઠ છે, તો એ વાસ્તવમાં શ્રેષ્ઠ છે. જો આવા સામર્થ્યવાન આપણા આચાર્યો હતા છતાં પણ એમણે એ સિદ્ધ કર્યું છે કે ભક્તિ સર્વોત્તમ છે. જે ષડગોસ્વામીનું મેં તમને ઉદાહરણ આપ્યું આપણી પરંપરામાં, એવું નહોતું કે આચાર્યોમાં વિદ્વત્તા નહોતી, 22 ભાષાના વિદ્વાન હતા. કોણ એને પરાજિત કરી શકે ભારત વર્ષમાં? પણ જો ભક્તિની વિનમ્રતા એ છે કે એ પોતાની હાર સ્વીકારી લેતા, ભાઈ હાર તમે જીત્યા, અમે હાર્યા. હવે ઓલો ખાલી જીતના અભિમાનમાં રહે ને કે હું જીતી ગયો, પછી ભક્તિથી તો પડી ગયો, અથવા ભજનમાં આવી નહીં કે એનાથી કોઈ લાભ નથી થવાનો એને. કહેવાનો અર્થ એ છે કે વિનમ્રતાપૂર્વક ભગવાનનું ભજન કરવું, આનાથી આત્માને જેટલી સંતુષ્ટિ મળે, જેટલી પ્રસન્નતા મળે છે, આવી પ્રસન્નતા કોઈ યોગ સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી પણ જીવને થતી નથી. અને એટલા માટે જો આવા સામર્થ્યવાન વૈષ્ણવો જે ભારત વર્ષમાં થયા છે ને એને ચમત્કાર બતાવવામાં કોઈ રસ નથી, કારણ કે પોતાની પ્રશંસા વધે ને એ વૈષ્ણવોને ક્યારેય પ્રિય નથી હોતું. ભક્તો પ્રશંસા ચાહતા નથી, પણ થાય શું કે ક્યારેક ક્યારેક આવા લોકોને સીધા કરવા હાટું થોડા ચમત્કાર બતાવવા પડે, જેના કારણે ભક્તિની શ્રેષ્ઠતાને સિદ્ધ કરી શકાય. તો એટલા માટે આ તિરુમલીસાઈ આલવાર જે છે ને એમણે પણ આ થોડા કંઈક ચમત્કારો એવા બતાવ્યા લોકોને, જેનાથી ભક્તિની શ્રેષ્ઠતાને સિદ્ધ કરી શકે. પણ આ ચમત્કારોનું પરિણામ એ નીકળ્યું કે પછી તો માનતાઓ ચાલુ ને લાઈન મંડી લાગવા. એને ચમત્કારને નમસ્કાર, ભાઈ ઓલાને થયું કે અહીં બધું જ સોલ્યુશન છે. અને એટલા માટે આ આલવારે વિચાર કર્યો કે હવે અહીંયા પરેશાની વધી છે, એટલે એણે એક અલગ સ્થાન, ત્યાંથી થોડું દૂર એક સ્થાન છે ગજેન્દ્ર સરોવર, તિરુવલ્લી કેણીની અંદર ગજેન્દ્ર સરોવર એક સ્થાન છે. તો ત્યાં જઈને એ ધ્યાન કરવા લાગ્યા. અને ત્યાં જ્યારે એ ભજન કરી રહ્યા છે એ સમયે આ ત્રણેય આલવારો ત્યાં આવે છે. પોઈગઈ આલવાર, ભૂતમ આલવાર અને પેઈ આલવાર, આ ત્રણેય આલવારો ત્યાં આવ્યા. અને આ ચારેયની ત્યાં મુલાકાત થઈ. તો આ ત્રણેય આલવારો સાથે આ ચોથા આલવારની જે મુલાકાત છે એ મળીને શું થયું છે એ આપણે આવતા શુક્રવારે સાંભળશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.